મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને કલાત્મક રંગબેરંગી ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। હાલ વૈશાખ માસમાં પડી રહેલી અતિશય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે ભગવાનને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। રંગબેરંગી ફૂલોના શણગારના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા સ્વામિનારાયણ ભગવાન માટે ખાસ પ્રકારે ફૂલોના અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કુમકુમ મંદિર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત છે, જે મણિનગર ખાતે આવ્યું છે। અતિશય ગરમી પડી રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને આ ગરમીમાંથી ઠંડક પ્રાપ્ત થાય એટલા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે ભગવાનને રંગબેરંગી ફૂલોમાંથી અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। આ શણગાર તૈયાર કરવાની સેવા કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી। કારણ કે હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી। જે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે છે એને ભગવાન આલોક અને પરલોકમાં સુખી કરે છે। જે આ રીતે ભગવાનના ફૂલોના શણગાર કરે છે એના મનમાં જે કંઈ સંકલ્પ હોય તે સંકલ્પ ભગવાન એના પૂર્ણ કરતા હોવાથી કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા આ ભગવાનને અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને કલાત્મક રંગબેરંગી ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। હાલ વૈશાખ માસમાં પડી રહેલી અતિશય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે ભગવાનને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। રંગબેરંગી ફૂલોના શણગારના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા સ્વામિનારાયણ ભગવાન માટે ખાસ પ્રકારે ફૂલોના અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કુમકુમ મંદિર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત છે, જે મણિનગર ખાતે આવ્યું છે। અતિશય ગરમી પડી રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને આ ગરમીમાંથી ઠંડક પ્રાપ્ત થાય એટલા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે ભગવાનને રંગબેરંગી ફૂલોમાંથી અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। આ શણગાર તૈયાર કરવાની સેવા કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી। કારણ કે હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી। જે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે છે એને ભગવાન આલોક અને પરલોકમાં સુખી કરે છે। જે આ રીતે ભગવાનના ફૂલોના શણગાર કરે છે એના મનમાં જે કંઈ સંકલ્પ હોય તે સંકલ્પ ભગવાન એના પૂર્ણ કરતા હોવાથી કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા આ ભગવાનને અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને કલાત્મક રંગબેરંગી ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। હાલ વૈશાખ માસમાં પડી રહેલી અતિશય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે ભગવાનને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। રંગબેરંગી ફૂલોના શણગારના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા સ્વામિનારાયણ ભગવાન માટે ખાસ પ્રકારે ફૂલોના અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કુમકુમ મંદિર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત છે, જે મણિનગર ખાતે આવ્યું છે। અતિશય ગરમી પડી રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને આ ગરમીમાંથી ઠંડક પ્રાપ્ત થાય એટલા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે ભગવાનને રંગબેરંગી ફૂલોમાંથી અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા। આ શણગાર તૈયાર કરવાની સેવા કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી। કારણ કે હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી। જે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે છે એને ભગવાન આલોક અને પરલોકમાં સુખી કરે છે। જે આ રીતે ભગવાનના ફૂલોના શણગાર કરે છે એના મનમાં જે કંઈ સંકલ્પ હોય તે સંકલ્પ ભગવાન એના પૂર્ણ કરતા હોવાથી કુમકુમ મંદિરની મહિલાઓ દ્વારા આ ભગવાનને અદ્ભુત શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા।